ઓપનહાઇમર, જેને પરમાણુ બોમ્બની શોધ કર્યા પછી ભારે પસ્તાવા સાથે કહ્યું, Now I am become death, the destroyer of worlds. પરંતુ ઓપનહાઇમર નહીં, એ તમામ વૈજ્ઞાનિકો પસ્તાશે જ્યારે તેમની કરેલી શોધ માનવ વિરુદ્ધ વપરાશે. અને જો હું તમને કહું કે એ શોધ એકચ્યુઅલી થઈ ગઈ છે, જી હા, એનું નામ છે બાયોવેપન્સ. તમને પ્રશ્ન થશે કે શું છે આ બાયોવેપન્સ? તો નમસ્કાર, હું છું જાનવી પંડ્યા અને આજે હું તમને જણાવીશ બાયોવેપન્સ વિશે. અને આ હું નહીં, યુનાઇટેડ નેશન્સ ઓફ ડિઝાર્મમેન્ટ અફેર્સ, એક સંસ્થા કે જે સામૂહિક વિનાશ શસ્ત્ર પર કાર્ય કરે છે, જેમ કે રાસાયણિક, જૈવિક, એના પર કાર્ય કરતી આ સંસ્થાનો અહેવાલ છે. બાયોવેપન્સ એટલે એવા પદાર્થો કે જેમાં જીવાણુઓ અથવા ઝેરનો ઉપયોગ કરીને માણસ વિરુદ્ધ, પ્રાણી વિરુદ્ધ અથવા છોડ વિરુદ્ધ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે બે પ્રકારના હોય છે, એક રોગ ફેલાવતા ઘટક દ્વારા અને બીજું એની રીત દ્વારા. ચાલો સમજીએ કે આ શું છે. પહેલું, રોગ ફેલાવતો ઘટક એટલે કે ફૂગ, બેક્ટેરિયા, વાયરસ અથવા ઝેર જે કોઈ સૂક્ષ્મજીવો અથવા છોડમાંથી મળી રહે છે. આનો ઉપયોગ કરીને જૈવિક હથિયાર તૈયાર કરવામાં આવે છે. ભૂતકાળમાં એન્થ્રેક્સ, પ્લેગ, રિસિન, બોટ્યુલિનમ ટોક્સિન જેવી બીમારીઓ પણ આ જ દ્વારા ફેલાઈ હતી. બીજું, ફેલાવાની રીત દ્વારા. જૈવિક હથિયાર બનાવવાની ઘણી બધી રીત હોઈ શકે. ભૂતકાળમાં મિસાઇલ, બોમ્બ, હેન્ડ ગ્રેનેડ વગેરેનો ઉપયોગ થતો હતો, અથવા વિમાન, કાર કે ટ્રક પર સ્પ્રે ટાંકી પણ બનાવવામાં આવતી હતી. કેટલાક કિસ્સામાં તો એવા ખાસ ઉપકરણ બનાવવામાં આવ્યા હતા, જેમ કે સ્પ્રે, કપડાં, ખોરાક એને દૂષિત કરતા પદાર્થો. આમ તો પરમાણુ બોમ્બ બનાવવા માટે યુરેનિયમ ને બીજી બહુ બધી વસ્તુઓ જોઈએ, પરંતુ બાયોવેપન્સ બનાવવા માટે કંઈ નથી જોઈતું. માટે ને કહેવાય છે ગરીબોનો પરમાણુ બોમ્બ, કારણ કે તે ઓછી કિંમતે બની જાય છે. લેબોરેટરીમાં બહુ ઓછા ખર્ચે તે બની જતો હોય છે. આ સાથે તેને ફેલાવવો ખૂબ સરળ છે. આ વાયરસને પકડવો મુશ્કેલ છે, કારણ કે ધ્યાનમાં આવે ત્યાં સુધી તેની અસર થઈ ચૂકી હોય છે. આમ તો પરમાણુ બોમ્બ બ્લાસ્ટ થાય તો એક જ જગ્યાએ થાય, પરંતુ આ તો સરહદ વિહોણું છે. પવન દ્વારા તે ગમે ત્યાં એટલે આખા વિશ્વમાં ફેલાઈ શકે છે. વર્ષ 2001માં અમેરિકામાં મોકલેલા એન્થ્રેક્સ પાવડરવાળા પત્રોએ સાબિત કરી દીધું કે માત્ર મુઠ્ઠીભર પાવડર પણ આખા દેશમાં અરાજકતા ફેલાવી શકે છે. બાયોવેપન્સ સરહદ પર સૈનિકોને નથી મારતા, તે સીધો હુમલો કરે છે અર્થતંત્ર પર, ખેતી પર અને પશુધનને નષ્ટ કરે છે. સાથે જ ભૂતકાળમાં અમુક એવા કિસ્સા પણ નોંધાયા છે કે જ્યાં ખાસ પ્રકારના ઇન્જેક્શન કે ઝેરનો ઉપયોગ કરીને નેતાઓની હત્યાનો પ્રયાસ થયો હોય. પરંતુ પડકાર એ છે કે આ ટેકનોલોજી હવે આતંકવાદી સંગઠન અને ખરાબ વિચારધારા ધરાવતી વ્યક્તિ સુધી પણ પહોંચી શકે છે. તો આ બાયોવેપન્સને લઈને ભૂતકાળમાં પણ કેટલી એવી ઘટના થઈ ચૂકી છે અને આગળ પણ થવાની સંભાવના રહેલી છે. તમને શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.